મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય સાથે લઈને ઉપસ્થિત થયો છું તે વિષય છે એક્સેલની અંદર ડેટાને કેવી રીતે ઇમ્પોર્ટ કરી શકાય. એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ આપણે અત્યાર સુધી જોઈ ગયા કે ટેબ્યુલેશન ફોર્મેટની અંદર કામ કરવા માટેનું સોફ્ટવેર છે, પણ સાથે સાથે માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ તમને એવી ફેસિલિટી પણ પૂરી પાડે છે કે તૈયાર ડેટાબેઝની અંદરથી ડેટાને ગ્રહણ કરવો અને એ ગ્રહણ કરેલા ડેટા ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકાય તેવી ફેસિલિટી માઇક્રોસોફ્ટ એક્સેલ તમને પૂરી પાડે છે. અને એટલા માટે એ જે એક્સેલ છે એની એ ફેસિલિટીને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ જુદા જુદા ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર ડીબીએમએસ જેને આપણે કહીએ છીએ તે જુદા જુદા ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરની અંદર રહેલા ડેટાને તમે એક્સેલની અંદર લાવી શકો છો. અને એટલે એમ સમજીએ કે જો જુદા જુદા ડેટાબેઝની અંદરથી ડેટા એક્સેલમાં લાવવામાં આવે તો એક્સેલ માટે એ ડેટા આપણે ઇમ્પોર્ટ કર્યો એમ કહેવાશે. અને એ જ રીતે જો ડેટા જે છે તે આપણે એક્સેલમાંથી અન્ય કોઈ સોફ્ટવેર એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેરમાં લઈ જઈએ તો એને આપણે ડેટા એક્સપોર્ટ કર્યો એમ કહેવાશે. એટલે આપણે આજે બંને બાબતો અંગેનો વિચાર કરીશું. ઇમ્પોર્ટ પણ કરીશું અને ડેટાને એક્સપોર્ટ કરવા માટે પણ પ્રયત્ન કરીશું. મિત્રો, તમને એ પણ પ્રશ્ન થાય કે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે કયા કયા જુદા જુદા સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે. તો મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એની અંદર અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે જે છે તે જો હું તમને વાત કરું તો ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે તો સૌથી પહેલા એકદમ બેઝિક સોફ્ટવેર જોઈએ તો તે છે માઇક્રોસોફ્ટ એક્સિસ. એ જ રીતે માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર, એ જ રીતે ઓરેકલ અથવા તો સાયબેઝ. આ બધા જે સોફ્ટવેર છે મિત્રો એ મૂળભૂત રીતે ડેટાબેઝ ઉપર પ્રક્રિયા કરવા માટેના સોફ્ટવેર છે. અને એટલા માટે એને શું શબ્દ વપરાય છે? ડીબીએમએસ. અને ડીબીએમએસ નું આખું નામ જોઈએ તો ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર, એને ડીબીએમએસ કહેવામાં આવે છે અથવા તો ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર એમ કહેવામાં આવે છે. મિત્રો, ડેટાબેઝ એ બહુ વિશાળ વિષય છે. એને એ ડેટાબેઝને જ્યારે આપણે એક્સેસ સમજીશું, એક્સેસની અંદર જ્યારે વાત કરીશું ત્યારે ડેટાબેઝ શું કહેવાય ને કેવી રીતે થાય એની વાત કરીશું. પણ અત્યારે હાલ આપણે એટલું સમજીએ છીએ કે ડેટા કોઈ એક્સેલની અંદર લાવવાનો છે. કઈ જગ્યાએથી? કોઈ ડેટાબેઝ ફાઇલની અંદરથી લાવવાનો છે. હવે જ્યારે ડેટાબેઝ જે છે તે હું તમને અહીંયા આપણે બહુ સિમ્પલ એક્સેસની અંદરથી ડેટાબેઝને કેવી રીતે લાવવામાં આવે એની વાત હું તમારી સાથે અત્યારે એની વાત હું તમારી સાથે કરીશ. તો અહીંયા હું તમને પહેલા એક આખો ડેટાબેઝ છે એને હું સમજાવવા પ્રયત્ન કરું છું. તો અહીંયા મારી પાસે પિનકોડનો ડેટાબેઝ છે. પિનકોડ એટલે તમે જાણો છો ભારતની અંદર જે કંઈ પણ ભારતની અંદર પોસ્ટ વિભાગ દ્વારા જે કંઈ પણ પોસ્ટ ઓફિસ ઊભી કરવામાં આવેલી છે એ તમામ પોસ્ટ ઓફિસ જે છે તે પોસ્ટ ઓફિસને એક યુનિક કોડ આપી દેવામાં આવેલો છે. એ યુનિક કોડ જે છે એને પોસ્ટલ ઇન્ડેક્સ નંબર આપણે બધા પિન કોડ કહીએ છીએ. દાખલા તરીકે આપણું પ્રાંતિજ છે તો એનો પિન કોડ નંબર શું છે? તો 383205 એ પ્રાંતિજનો
પિનકોડ છે. એવી રીતે આખા ભારતની અંદર જેટલા પોસ્ટ ઓફિસ છે તે તમામનો પિનકોડ વાળો ડેટાબેઝ મારી પાસે અત્યારે અહીંયા આગળ હાલ અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા ડેટાબેઝની અંદર સૌથી પહેલા ઓફિસનું નામ એટલે જે પોસ્ટ ઓફિસ છે એનું નામ છે, પિનકોડ છે, અહીંયા તાલુકો બતાવ્યો છે, અહીંયા ડિસ્ટ્રિક્ટ બતાવ્યો છે અને અહીંયા સ્ટેટ બતાવ્યો છે. બરોબર છે. તો આ જે ડેટાબેઝ છે એ ટેબલ સ્વરૂપે છે. અહીંયા ડેટાબેઝ કયા સ્વરૂપે હોય? ડેટાબેઝની અંદર ઘણા બધા એના જુદા જુદા ઓબ્જેક્ટ્સ હોઈ શકે. દાખલા તરીકે ડેટાબેઝમાં ટેબલ પણ હોય, ડેટાબેઝમાં ફોર્મ્સ પણ હોય, ડેટાબેઝમાં ક્વેરીઝ પણ હોય, ડેટાબેઝ જો હોય તો એની અંદર રિપોર્ટ પણ એની અંદર હોય. બરોબર છે. તો આ બધા જે છે તે ડેટાબેઝના જુદા જુદા ટૂલ્સ છે. પણ આપણે જ્યારે ડેટાને ઇમ્પોર્ટ કરવાનો હોય ત્યારે ખરેખર ડેટા જે છે તે આ ટેબલ્સની અંદર પડેલો હશે અને આ ટેબલમાંથી આપણે ડેટાને ઇમ્પોર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. અચ્છા, હવે ડેટાને બે રીતે ઇમ્પોર્ટ કરી શકાય. આ એક ડેટાબેઝ થયો, એક્સેસનો ડેટાબેઝ થયો, અને ડેટાને તમારા એક્સેલની અંદર જ્યારે લાવવાનો હોય ત્યારે એને બે રીતે તમે લાવી શકો. ડેટાને એક્સેલમાં બે રીતે લાવી શકો. નંબર એક, કાં તો તમે એની સાથે એ ટેબલ સાથે લિંક ઊભી કરો અથવા તો એક કનેક્શન ઊભું કરો, આ એક. અને નંબર બે, તમે કાં તો ડેટાને ફિઝિકલી તમારા એક્સેલની શીટની અંદર લઈ આવો તો પણ એને ઇમ્પોર્ટ કર્યું કહેવાય. એટલે ડેટાને ઇમ્પોર્ટ કરવા માટેના બે પદ્ધતિઓ. એક, કાં તો તમે એને તમારા કનેક્શન થ્રુ એને ડેટાબેઝને લઈ આવો, અને કાં તો તમે ડેટાબેઝની અંદરથી ડેટાને ફિઝિકલી રેકોર્ડ્સ તમારા એક્સેલની શીટમાં લઈ આવો તો પણ ડેટાબેઝ તમારો આવી શકે. તો આ બે પદ્ધતિ થઈ. તો અહીંયા આગળ સૌથી પહેલા હું એક નવી શીટ લઈ લઈશ. અહીંયા મારી પાસે એક નવી શીટ છે. તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આ એક્સેલની અહીંયા શીટ છે અને આ શીટની અંદર તમે જોઈ શકો છો ડેટા મેનુ આપેલું છે. સરસ. તો હવે આ જે ડેટા મેનુ સ્ટ્રીપ છે, આ ડેટા મેનુ સ્ટ્રીપ્સની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી પહેલું ઓપ્શન આપેલું છે ગેટ ડેટા. જો કેટલી જગ્યાએથી ડેટા અહીંયા તમે લાવી શકો છો એના માટેના ઓપ્શન તમને અહીંયા બતાવવામાં આવેલા છે. જો સૌથી પહેલા ફ્રોમ ફાઇલ, ડેટાબેઝ અથવા તો ડેટા જે છે એ તમારો કોઈ વર્કબુક તરીકે અથવા તો એક્સેલની ફાઇલ તરીકે પણ પડેલો હોઈ શકે. એટલે એને પહેલું ઓપ્શન તમને કયું આપ્યું? તો કે ભાઈ ડેટા ફ્રોમ ફાઇલ, એટલે કે તમે વર્કબુકની અંદરથી ડેટા લાવી શકો. બીજો, ડેટા જે છે એ તમે CSV ફાઇલ, કોમા સેપરેટેડ વેલ્યુ તરીકેની ફાઇલની અંદરથી અથવા ટેક્સ્ટ ફાઇલની અંદરથી પણ ડેટા તમે લાવી શકો. બીજું ઉદાહરણ આપ્યું XML ડેટા. XML ડેટા પણ તમે અહીંયા આગળ તમારો લાવી શકો. એ રીતે જેસન ક્વેરી દ્વારા પણ, જાવા જેસન ક્વેરી દ્વારા પણ તમે ડેટાને અહીંયા લાવી શકો અને શેર પોઈન્ટ ફોલ્ડર દ્વારા તમારા ડેટાને તમે અહીંયા લાવી શકો. એવી રીતે ફ્રોમ ડેટાબેઝ, ફ્રોમ ફાઇલ, આ જુદી જુદી ફાઇલની અંદરથી ડેટા લાવવાની વાત થઈ. હવે ડેટાબેઝના સોફ્ટવેરમાંથી તો કેટલા બધા ડેટાબેઝના સોફ્ટવેર તમને અહીંયા આગળ આપેલા છે. તો જુઓ તમે અહીંયા જુઓ તો ફ્રોમ SQL સર્વર ડેટાબેઝ, માઇક્રોસોફ્ટ SQL જે છે સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ, SQL સર્વર નામનું એક આખું ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે કે જે માઇક્રોસોફ્ટનું પોતાનું ઓનલાઈન ડેટાબેઝ તમારા મેન્ટેન કરી આપે એવું સોફ્ટવેર છે, એટલે એને SQL સર્વર કીધું. એ રીતે માઇક્રોસોફ્ટ એક્સેસ ડેટાબેઝ, એક્સેસના ડેટાબેઝમાંથી તમારે ડેટા લાવવાનો છે. ફ્રોમ એનાલિસિસ સર્વિસીસ, ફ્રોમ SQL સર્વિસ એનાલિસિસ, એટલે કે SQL સર્વરની એનાલિસિસ સર્વિસ છે એની અંદરથી તમે ડેટા લાવવા માંગો છો, અથવા તો ઓરેકલના ડેટાબેઝમાંથી તમે ડેટા લાવવા માંગો છો, IBM DB2 ના ડેટાબેઝમાંથી લાવવા માંગો છો, MySQL સર્વર. સી MySQL ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ માઇક્રોસોફ્ટ. એ MySQL જે છે ને એ પણ માઇક્રોસોફ્ટની જ એક પાછી પ્રોડક્ટ છે કે જે ડેટાબેઝ મેનેજમેન્ટ કરી શકે છે. એ રીતે ફ્રોમ સાયબેઝ ડેટાબેઝ, સાયબેઝના ડેટાબેઝમાંથી ડેટા ઇનપુટ કરવામાં આવો છો. ટેરાડેટા ડેટાબેઝ, ટેરાડેટા પણ એક ડેટાબેઝ મેનેજમેન્ટનું સોફ્ટવેર છે કે જેની અંદર તમે ડેટા અહીંયા લાવી શકો. એ રીતે ફ્રોમ SAP ની અંદરથી પણ ડેટા તમે અહીંયા લાવી શકો. એટલે આ બધા ડેટાબેઝની અંદરથી ડેટા, એટલે પહેલા કાં તો ડેટા તમારો ફાઇલ સ્વરૂપે છે એમાંથી ડેટા લાવો, કાં તો અહીંયા તમારા ડેટાબેઝ સ્વરૂપે તમારો ડેટા છે એમાંથી લાવો. ફ્રોમ Azure, Azure જે છે એ પણ એક પ્રકારનું ડેટાબેઝ SQL ડેટાબેઝને મેનેજમેન્ટ કરવાનું સોફ્ટવેર છે. વેરહાઉસ છે, Azure HD ઇનસાઇટ છે, બ્લોબ સ્ટોરેજ છે. તો આ ડેટા તમે લાવી શકો. ફ્રોમ ઓનલાઈન સર્વિસીસ, એ રીતે ઓનલાઈન સર્વિસીસ, ઓનલાઈન સર્વિસ એટલે ડેટા જે છે કોઈ વેબસાઇટ ઉપર પડેલો હોય અને વેબસાઇટમાંથી ડેટાને તમે અહીંયા આગળ લાવી શકો.
તો એવી ફેસિલિટી પણ તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. એ રીતે ફ્રોમ અધર સોર્સિસ આ તમારી પાસે ઓડીબીસી અને બધા ઘણા બધા અધર સોર્સિસ તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. ઓએલડીબી અને ઓડીબીસી આ બંને વસ્તુઓને ખાસ સમજવી, આ બંને વસ્તુઓને સમજવાની જરૂર છે. કારણ કે ઓડીબીસી જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડેટાબેઝને લગતી. આપણે જ્યારે ડેટાબેઝનો એટલે કે માઇક્રોસોફ્ટ એક્સેસની વાત કરીશું ત્યારે હું તમને સમજાવીશ કે આ ઓડીબીસી શું છે અને ઓડીબીસી એ કયા પક્ષીનું નામ છે હું તમને ત્યારે સમજાવીશ. પણ અત્યારે જો મારે સામાન્ય સમજણ આપવી હોય તો ઓડીબીસી જે છે ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી કહેવામાં આવે છે. ઓડીબીસી જે છે એને ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી એમ કહેવામાં આવે છે. અહીંયા જો તમને હું અહીંયા જે ઓડીબીસી જે છે એ કેવી રીતે કામ કરે છે એનો એક ફ્લો ચાર્ટ દ્વારા અથવા તો કોઈ એક ફિગર દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોઈ એક એપ્લિકેશન છે, એપ્લિકેશન ઓડીબીસી મેનેજર અને ડેટા એક્સેસમાંથી અથવા ઓરેકલની અંદરથી ડેટાને લાવીને તમારા એપ્લિકેશન સાથે જોડવાનું જે કામ કરે છે તે આ ઓડીબીસી કરે છે. ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી જેને કહેવામાં આવે, ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી એટલે એને ઓડીબીસી એનું નામ આપવામાં આવેલું છે. આ ઓપન ડેટાબેઝ કનેક્ટિવિટી ઘણા બધા જુદા જુદા પ્રકારના ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી પ્રાપ્ત કરી શકે છે. બતાવીશ તમને, હું એ પણ બતાવીશ. પણ એ રીતે એક બીજો શબ્દ જે તમારે ખાસ સમજવો જરૂરી છે અને એને ઓએલઈડીબી એમ કહેવામાં આવે છે. ઓએલઈડીબી આ જે છે તે ઓએલઈડીબી ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ ડેટાબેઝ. એને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ ડેટાબેઝ. તો આ જે ઓએલઈડીબી જે છે એ એડીઓ કંટ્રોલ સાથે કામ કરે છે. ઓએલઈડીબી તમે અહીંયા જોઈ શકો છો એની ફિગરની અંદર. તો ઓએલઈડીબી જે છે એ એડીઓ કંટ્રોલ સાથે કામ કરવા વાળી વસ્તુ છે. આને ખરેખર સમજવાની જરૂર છે મિત્રો. અત્યારનો જે સમયગાળો છે એ અત્યારનો સમયગાળો ફક્ત તમે એક જ તમારા કોમ્પ્યુટરમાં સોફ્ટવેર ચલાવો એટલાથી કામ તમારું પૂરું નથી થઈ જતું. અત્યારના સમયગાળાની અંદર ડેટાબેઝ તમારો સર્વર ઉપર પડેલો હોય અને એ સર્વરની અંદરથી ડેટા ઉઠાવો અને તમારી એપ્લિકેશનની અંદર ફ્રન્ટ એન્ડની અંદર જે તમારી એપ્લિકેશન ચાલે છે એની અંદર તમે ડેટાને ફિટ કરો અને ત્યાર પછી ડેટા જે છે તે યુઝર સુધી પહોંચે. એ રીતના આખા આર્કિટેક્ચર સાથે કામ થતું હોય છે. અને એટલા માટે આ જે ઓએલઈડીબી જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. Object linking and embedding database, whereby linking it means linking the object with the data source, and by embedding it means add data source into the object. એટલે મેં તમને જે વાત કરી કે એમ્બેડિંગ એટલે શું? જે ડેટા સોર્સ છે એની અંદરથી ડેટાને લિંક કરવો અને ક્યાં લઈ જવો? ફરી પાછો તમારો જે ઓબ્જેક્ટ છે એની સાથે ડેટાને લઈ જવું. અને એટલે ઓએલઈડીબી જે છે તે એપીઆઈ ઇન્ટરફેસ સાથે વાપરવામાં આવતો ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે. એપીઆઈ એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ that allows application to access the data from varied data sources, and it is in fact a group of interfaces that are used to gain access to data sources to fetch different kind of data files like object database, spreadsheets, personal databases, indexed sequential files, SQL based DBMS files, etc. મતલબ કહેવાનો એટલો છે કે અત્યારના જમાનામાં જે એપીઆઈ જે છે એ એપીઆઈ જુદા જુદા પ્રકારના ડેટા સોર્સ પાસેથી ડેટાને ભેગો કરીને તમારા એપ્લિકેશન સુધી પહોંચાડવાનું કામ જે છે તે આ ડેટા સોર્સ કરે છે. ODBC versus OLEDB. બંનેની કામ કરવાની ફરક કેવી રીતે છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ.
comparing OLEDB and ODBC. જો બહુ મોટોમાં મોટો ફરક અહીંયા લખી રાખ્યો છે આને. Whereas ODBC was created to access relational database and OLEDB is designed for the relational and non-relational information sources including mainframe, IXAM and VXAM and hierarchical databases. એટલે ODBC જે છે એ ડેટાબેઝ સાથે કનેક્ટ તો કરે છે, પણ કેવા ડેટાબેઝ સાથે? રિલેશનલ ડેટાબેઝ RDBMS સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. જ્યારે OLEDB જે છે તે નોન રિલેશનલ અને રિલેશનલ એમ બંને પ્રકારના ડેટાબેઝને કનેક્ટ કરી આપવાનું કામ તમારી સામે કરે છે. એટલે IXAM અને VXAM જે છે એ ડેટાબેઝને મેન્ટેન કરવાની પદ્ધતિઓના નામ છે. પણ અત્યારે આપણે આ બધામાં પડતા નથી. આપણે અત્યારે ફક્ત એક જ લક્ષ્ય સાથે કામ કરીએ છીએ, એક્સેસનું ડેટાબેઝ આપણે અહીંયા કેવી રીતે લઈ શકીએ એ મારે તમને આ પ્રેક્ટિકલની અંદર ખાસ કરીને શીખવાડવું છે. તો અહીંયા ડેટામાં જઈએ, ગેટ ડેટા, અને આપણને ખબર છે કે આપણો ડેટાબેઝ જે છે એક્સેસમાં પડેલો છે. તો આપણે એક્સેસની અંદર અહીંયા ફ્રોમ એક્સેસ ડેટાબેઝ ઉપર ક્લિક કરીશું અને આ ફ્રોમ એક્સેસ ડેટાબેઝ. હવે જે ડેટાબેઝ જે છે એનું લોકેશન મેં ડેસ્કટોપ પર મૂકેલો છે. તો અહીંયા હું પિનકોડ 1 નામનો મારો ડેટાબેઝ છે, એના ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા એક નવી વિન્ડો ઓપન થઈ જશે. આ વિન્ડોની અંદર તમને નેવિગેટર વિન્ડો કહેવામાં આવશે અને જેની અંદર તમને એ જે ડેટાબેઝ છે પિનકોડ 1 નામના ડેટાબેઝની અંદર જેટલા ટેબલ્સ છે એ તમામે તમામ ટેબલ્સના નામ બતાવશે અને ક્વેરીઝના પણ નામ બતાવશે. જુઓ આ જે છે ને આ અહીંયા તમે જોઈ શકો છો કે ઊભી અને આડી લીટીઓ કરેલી છે એટલે ડેટાબેઝમાં ટેબલ છે, જ્યારે અહીંયા ફક્ત જે છે એવી આડી ઊભી લીટીઓ કરી દેતી એટલા માટે ક્વેરીઝનું રિઝલ્ટ છે. તો આપણે જે છે તે ડેટાબેઝ ક્યાંથી લાવવાનો છે? ટેબલની અંદરથી લાવવાનો છે. તો આપણે અહીંયા આપણું આ ટેબલ છે. હવે જેવું ટેબલ ઉપર ક્લિક કરશો કે તરત જ તમને બાજુ ઉપર જે કહેવાય કે એ ટેબલની અંદર કયા પ્રકારનો ડેટા છે એ તમને પ્રિવ્યુ અહીંયા આગળ દેખાડશે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા નીચે તમને 3 બટન આપેલા છે. 1 લોડ, નંબર 2 ટ્રાન્સફોર્મ ડેટા અને કેન્સલ. અહીંયા જુઓ લોડની અંદર કોમ્બો બોક્સ આપેલું છે, પાછું લોડ અને લોડ ટુ એમ બે ઓપ્શન આપેલા છે. ટ્રાન્સફોર્મ ડેટા જે છે એની અંદર કોઈ ઓપ્શન નથી આપેલું. તો આપણે ટ્રાન્સફોર્મ ડેટામાં જઈએ તો આપણને અહીંયા આગળ જે ફિલ્ડના નામ ને એનો જે ક્રમ ને બધું ગોઠવેલું છે એ ગોઠવવાની એ તમને ફેસિલિટી આપશે. એટલે કે તમને ક્વેરી ઉપરથી પણ આના ઉપર નવી ક્વેરી બનાવીને પણ ડેટા અહીંયા તમે લઈ શકશો. અને જો તમે લોડ કહેશો તો તરત ને તરત જે ડેટા જે છે તમારું એક્સેલનું કર્સર જ્યાં આગળ પડેલું છે ત્યાં એ ડેટાને સીધું એ લોડ કરી દેશે. તો અહીંયા આગળ સૌથી પહેલા હું ટ્રાન્સફોર્મ ડેટા હું તમને શીખવાડું. ટ્રાન્સફોર્મ ડેટા જશો એટલે એક નવી વિન્ડો આવશે, પાવર ક્વેરી એડિટર આવશે. આ એક્સેલનું પાવર ક્વેરી એડિટર છે કે જેની અંદર તમે ડેટાને લાવતા પહેલા એના ઉપર કંઈ ગોઠવવો હોય અથવા તો અમુક જ ફિલ્ડ લેવા હોય અથવા તો અમુક ક્રમમાં ફિલ્ડ લેવા હોય એવી બધી તમે પ્રક્રિયા કરી શકો છો. તો અહીંયા જુઓ, અહીંયા સપોઝ કે અહીંયા કોલમ સિલેક્ટ, ચૂઝ કોલમ્સ, કયા કોલમ્સ લેવાના છે એ પણ તમે સિલેક્ટ કરી શકો. અહીંયા બધા જ કોલમ્સ નથી લેવા, દાખલા તરીકે તો બધા ઓલ સિલેક્ટ કાઢી નાખીએ. એની અંદરથી સ્ટેટ નેમ લેવું છે, અહીંયાથી મારે ડિસ્ટ્રિક્ટ નેમ, તાલુકા નેમ, ઓફિસ નેમ અને પિનકોડ આટલા જ મારે ફિલ્ડ એની અંદરથી લેવા છે. તો આટલા ફિલ્ડ સિલેક્ટ કરી અને હું ઓકે આપીશ. બરોબર. તો અહીંયા જો એક તમને ક્વેરી લખેલી પણ બતાવશે. અહીંયા જે છે એ તમને ક્વેરી રિટર્નની અંદર પણ બતાવે છે. એની અંદર દાખલા તરીકે તમારે સ્ટેટનું નામ પહેલા લેવું છે તો તમે અહીંયા સ્ટેટનું નામ જે છે ને એને અહીંયાથી કટ કરી અને અહીંયા તમે સ્ટેટનું નામ મૂકી શકો, કોમા મૂકો, સ્ટેટનું નામ પછી ડિસ્ટ્રિક્ટનું નામ તમારે લેવું છે તો કંઈ વાંધો નહીં, ડિસ્ટ્રિક્ટનું નામ અહીંયાથી કટ કરી સ્ટેટના નામ પછી તમે શું મૂકી શકો? ડિસ્ટ્રિક્ટનું નામ મૂકી શકો. એ રીતે તાલુકાનું નામ પહેલા લેવો છે તો અહીંયા તાલુકાનું નામ સિલેક્ટ કરી લો અને અહીંયા આગળ તમે તાલુકાનું નામ અહીંયા મૂકી દો અને અહીંયા પિનકોડ પછી કંઈ લેવાનું નથી તો પિનકોડ પછી આ જે કોમા છે એને કાઢી નાખો. તો હવે તમારો જે ડેટા છે એ પહેલા ઓફિસ નેમ, પિનકોડ, તાલુકા, ડિસ્ટ્રિક્ટ અને એની જગ્યાએ હવે તમારો ડેટા જે છે એ આ રીતે આવી જશે. હા, સ્ટેટનું નામ પહેલા, ડિસ્ટ્રિક્ટ નામ પછી તાલુકાનું, ઓફિસ, એટલે ડેટાના ક્રમની ગોઠવણી તમે જુદી કરી દીધી.
એ રીતે તમારે ડેટા જે છે એને સ્ટેટના નામ વાઇઝ ગોઠવવો છે તો તમે એ પણ અહીંયાથી કરી શકશો. તમે અહીંયાથી એ પણ કરી શકશો. તો કે અહીંયા જે છે તે ડેટા સોર્ટિંગ એસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટ કરી નાખો. કોના પ્રમાણે? સ્ટેટ નામ પ્રમાણે. તો અહીંયા આગળ મેં દીધું તો ડેટા હવે મારો સ્ટેટના નામ પ્રમાણે સોર્ટિંગ પણ થઈ ગયો. બરોબર છે. તો એટલે આની અંદર બધા ઘણા બધા ક્વેરીને લગતા ઘણા બધા કામ કરી શકાય. ક્વેરી આપણે ફરી પાછા એક્સેસ ની અંદર જઈશ ત્યારે તમને ક્વેરી શીખવાડીશ તો તમને એ ક્વેરી અહીંયા પણ કામ લાગશે. સી એનું નામ છે એસક્યુએલ, સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ. આ સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ જે છે ને એ દરેક ડેટાબેઝ સોફ્ટવેરની અંદર એક જ હોય. તમે એસક્યુએલ લો, એસક્યુએલ ની અંદર પણ આ ક્વેરી કામ કરી શકે. એ જ ક્વેરી તમારી એક્સેસમાં પણ કામ કરી શકે. એ જ ક્વેરી તમારી ઓરેકલમાં પણ કામ કરી શકે. એ જ ક્વેરી તમારી અહીંયા આગળ આ પાવર ક્વેરી એડિટરની અંદર પણ કામ કરી શકે. ટૂંકમાં ક્વેરી સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ એટલે સ્ટાન્ડર્ડ ક્વેરી લેંગ્વેજ જો તમે શીખો તો તમને દરેક જગ્યાએ એ ક્વેરી બનાવવામાં સરળતા પડે. તો આપણે અત્યારે હાલ જે છે તે આટલો ડેટા જે છે એ આ રીતે આપણે ગોઠવી દીધો અને હવે અહીંયા ફક્ત ક્લોઝ એન્ડ લોડ અને ક્લોઝ એન્ડ લોડ આપશો એટલે હવે જે ડેટા તમે ગોઠવ્યો હતો એ પ્રમાણે ડેટા તમારો એક્સેલ ની અંદર પ્લેસ થઈ જશે. એ ડેટા તમારો એક્સેલ ની અંદર પ્લેસ થઈ જશે. તો જુઓ તમારા ડેટા જે છે તે સ્ટેટનું નામ, ડિસ્ટ્રિક્ટ નામ, તાલુકા, ઓફિસ અને અહીંયા આગળ તમે જોશો તો તમારો પિનકોડ અને અહીંયા કેટલા રેકોર્ડ તમે ગોઠવ્યા, કેટલા રેકોર્ડ તમે ઇમ્પોર્ટ કર્યા એ પણ તમને અહીંયા બતાવે છે. તમને અહીંયા ડેટા જે છે તે કયા ટેબલમાંથી ઇમ્પોર્ટ થયા એ પણ બતાવે છે અને સાથે સાથે 1,54,797 રેકોર્ડ તમે અહીંયા ઇનપુટ કર્યા એમ પણ એ બતાવે છે. તો આ શું થયું? આ જે છે તે એક પ્રકારનું ડેટાને એક્સેલમાં તમે લઈ આવ્યા. ડેટાબેઝ મેનેજમેન્ટનું સોફ્ટવેર ક્યાં છે, કયું છે, કેવું છે એ તમને ખબર નથી. ફક્ત તમે ડેટાને એ જે તે સોફ્ટવેરમાંથી તમારા એક્સેલમાં લાવી દીધો. એક્સેલ ઉપર તમારે જે પછી તમને આવડતું હોય એ બધું જ તમે કરી શકો. અને એટલે એક્સેલ સુધી ડેટાને કેવી રીતે લાવી શકાય એની વાત મારે તમને શીખવાડવાની. તો ડેટા જે છે તો આ રીતે એક્સેલની અંદર તમારો અહીંયા તમે શું કર્યું કહેવાય? એને ઇમ્પોર્ટ કર્યો એમ કહેવાય. બરોબર છે. હવે આ ડેટાને સમરાઇઝ વિથ ધ પાઇવોટ ટેબલ પછી તમે એક્સેલમાં લાવી દીધો પછી એક્સેલના બધા જ પ્રક્રિયાઓ તમે બધા કરી શકો. અને તમે પાઇવોટ ટેબલ બનાવી શકો, પાઇવોટ કોલમ બનાવી શકો, એનો ચાર્ટ બનાવી શકો. સપોઝ કે હું તમને અહીંયા બતાવું દાખલા તરીકે હું તમને બતાવું કે કયા રાજ્યની અંદર કેટલી પોસ્ટ ઓફિસના નામ છે એવું મારે અહીંયા શોધી કાઢવું છે. તો એના માટે હું શું કરીશ? એવું મારે કરવું હોય તો એના માટે મારે સમરાઇઝ વિથ ધ પાઇવોટ ટેબલની અંદર જવું પડશે. તો અહીંયા સમરાઇઝ વિથ પાઇવોટ ટેબલની અંદર ગયો અને મારે જે છે તે નવી શીટની અંદર આ ડેટા મૂકવો છે. અહીંયા હું ઓકે આપીશ. હવે તમે જુઓ અહીંયા આગળ મારે શું કરવું પડશે? તો મારે અહીંયા સૌથી પહેલા સ્ટેટનું નામ લેવું પડશે. સ્ટેટનું નામ મેં અહીંયા રોની અંદર લીધું અને બીજું શું નામ લેવું પડશે? પિનકોડ અહીંયા મેં અહીંયા વેલ્યુઝની અંદર લીધો. તો અહીંયા આગળ સમ, પિનકોડનો સમ બતાવે છે પણ મારે સમ નથી કરવાનો. તો અહીંયા જે ગણતરી છે, વેલ્યુઝ છે, ત્યાં જઈને હું ક્લિક કરીશ અને અહીંયા આગળ વેલ્યુ ફિલ્ડ્સ સેટિંગમાં ક્લિક કરીશ અને અહીંયા એમ કહીશ કે મારે સમ નથી લેવો, મારે કાઉન્ટ કરવો છે. તો કાઉન્ટ ઓફ પિનકોડ મને કરી આપશે અને હું ઓકે આપીશ. તો હવે મને તમે જુઓ અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે અંડમાન નિકોબાર તો એની અંદર 102 પિનકોડ છે. આંધ્રપ્રદેશ તો 10,334 પિનકોડ છે. અરુણાચલ પ્રદેશ 295 પિનકોડ છે. તો સ્ટેટ વાઇઝ તમને પિનકોડની સંખ્યા, ગુજરાત તો ગુજરાતની અંદર કેટલા પિનકોડ છે ભાઈ? 8,937 પિનકોડ છે. તો આ જે આખું જે ટેબલ હતું એ ટેબલના ઉપર એક્સેલના ઉપયોગ કરીને ટેબલમાં ડેટા તો હું લાવ્યો તો એક્સેસમાંથી ડેટા મેં લાવી દીધો એક્સેલમાં અને એક્સેલમાં પાઇવોટ ટેબલની ફેસિલિટીનો ઉપયોગ કર્યો અને એ પાઇવોટ ટેબલની ફેસિલિટીના ઉપયોગ દ્વારા મેં આ એક સમરી બનાવી દીધી. શેના માટેની? તો ભાઈ મારા ટેબલની અંદર કેટલા રેકોર્ડ છે અને કયા રેકોર્ડ છે એના માટેની. તો આ જે વસ્તુ કરી આ જે છે તે ડેટા મેનુની અંદરથી આ બધી વસ્તુઓ તમે ત્યાં આગળ લાવી શકો છો. ઠીક છે. ડેટા શીટની અંદર જઈએ. ડેટા શીટની અંદર સપોઝ કે આપણે ડેટા શીટની અંદર ગયા છીએ તો અહીંયા ડેટાની અંદર એટલે આ રીતે તમે ટેક્સ્ટ ડેટા, એક્સેસનો ડેટા પણ લાવી શકો. અહીંયા મેં જે તમને મેનુ બતાવ્યા એ દરેક મેનુની અંદરથી ડેટા લાવવાની પ્રક્રિયા તો આ જ રીતની છે. પ્રોવાઇડેડ તમને ખબર હોવી જોઈએ કે કયા ટેબલમાં કયો ડેટા પડેલો છે.
એટલે કાં તો તમને ડેટા લાવતા પહેલા એ કહી જ દેવામાં આવે કે ભાઈ તમારે કયો ડેટા તમારે લાવવાનો છે એ તમને કહી દેવામાં આવશે. તો આ જે છે તે એક્સેલની એક સારી ફેસિલિટી છે. ગેટ ડેટા ગેટ કર્યો અને ગેટ કરેલા ડેટા ઉપર તમે પ્રક્રિયા કરી. અચ્છા, આ ડેટા મેનુ જે છે એની અંદર ક્વેરીઝ એન્ડ કનેક્શન પણ આપેલા છે અને પ્રોપર્ટીઝ પણ આપેલી છે. અચ્છા, હવે અહીંયા જે ડેટા આપણે લાવેલા છીએ એ ફક્ત વ્યૂ પોઈન્ટથી ડેટાને લાવેલા છીએ. આપણે જ્યારે ડેટાનું કનેક્શન કર્યું ત્યારે આપણે ડેટાને કેવી રીતે લાવ્યા હતા? વ્યૂ મેથડથી લાવ્યા હતા, એટલે ફક્ત જોવા માટે જ લાવ્યા હતા. તો અહીંયા તમને કનેક્શન પણ આપેલું છે. અહીંયા તમે જુઓ તો અહીંયા આ જે છે તે કનેક્શનની વિન્ડો તમને ઓપન કરીને બતાવે. આ કનેક્શનની વિન્ડો તમને ઓપન કરીને બતાવે છે અને કાં તો તમારી કનેક્શનની વિન્ડો જે છે એને બંધ કરી દે છે. તો આ કનેક્શન જે છે તમારું કેવું કરેલું છે એ અહીંયા આગળ તમને બતાવશે. અને અહીંયા આ કનેક્શન તમે એડિટ પણ કરી શકશો. તમારું આ જે કનેક્શન છે તમે જુઓ અહીંયા સોર્સ અને નેવિગેશન. અહીંયા સોર્સ, તો આ તમારો સોર્સ છે. ટેબલ આટલું તમારું, આ તમારા ટેબલ્સ છે. નેવિગેશન, આ તમે નેવિગેશન કરો છો. રિમૂવ્ડ અધર કોલમ્સ અને સોર્ટેડ રોઝ તમે અહીંયા આગળ લાવેલા છો. એવું તમારું આ કનેક્શન જે તમે પહેલા કર્યું એની અંદર જો તમારે કંઈ એડિટ કરવું હોય તો તમે અહીંયા એડિટ કરી શકો. એ રીતે આ કનેક્શનને તમે અહીંયાથી ડિલીટ પણ કરી શકો. આ કલેક્શનને તમે અહીંયાથી ડિલીટ પણ કરી શકો. તમારો ડેટા જે છે એ અહીંયાથી દેખાતો બંધ થઈ જશે. અહીંયા ડિલીટ કરી દેશો તો અહીંયા આગળ ફક્ત ને ફક્ત ડેટા તમારો અહીંયા એક્સેલની શીટમાં રહી ગયો. ફક્ત ને ફક્ત કનેક્શન જતું રહ્યું. હવે તમે જે કંઈ પણ ચેન્જીસ કરશો એ તમારી શીટમાં જ રહેશે, ડેટાબેઝમાં જશે નહીં. જો કનેક્શન હોત તો તમારો ડેટા જે તમે ચેન્જીસ કરશો તે તમારા ડેટાબેઝની અંદર પણ પહોંચી જતો. અચ્છા, અહીંયા જે બીજું મેનુ આપેલું છે સોર્ટ એન્ડ ફિલ્ટરનું, એ તમને ફાવે છે. એમાં કંઈ મારે બહુ પડવાની જરૂર નથી. સોર્ટિંગ કરી શકો, ફિલ્ટરિંગ કરી શકો. દાખલા તરીકે તમારે ફક્ત ને ફક્ત ગુજરાતના ડેટા જોવો છે તો અહીંયા આગળ ક્લિક કરો, સિલેક્ટ ઓલમાંથી બધા કાઢી નાખો અને ફક્ત અહીંયા તમે ગુજરાત ઉપર જ સિલેક્ટ કરો તો ઓકે, તો તમારો ડેટા બધો જે છે ગુજરાતમાં સેટ થઈ ગયો. તો અહીંયા સાબરકાંઠા, તલોદ, પ્રાંતિજ જુઓ, અહીંયા 383205 વડવાસાનો પિનકોડ આવી ગયો. બરાબર. અને હવે તમે અહીંયા સોર્ટ કરી નાખો, અહીંયા ડેટાને સોર્ટ કરી નાખો A to Z ની અંદરથી અને ફક્ત તાલુકા, પ્રાંતિજ તાલુકાનો ડેટા તમે અહીંયાથી પકડો તો તમને ખબર પડશે કે ગુજરાત, સાબરકાંઠા ને એની અંદરથી પ્રાંતિજનો જ ડેટા HHKLMNOP પ્રાંતિજનો જ HLMP યસ. તો અહીંયા તમને અહીંયા પ્રાંતિજનો જ ડેટા પ્રાપ્ત થશે. તો તમે અહીંયા જોઈ શકો છો 35 પ્રાંતિજ તાલુકાની અંદર 35 જુદી જુદી પોસ્ટ ઓફિસ અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો આ રીતે ડેટા એક્સેલ સુધી પહોંચાડ્યો અને પછી એના ડેટા મેનુનો ઉપયોગ કરીને તમે એને ફિલ્ટર કર્યો, ક્લિયર કર્યો, રીઅપ્લાય કરો. અચ્છા, એ રીતે તમે ડેટાને ફ્લેશ ફિલ પણ કરી શકો. Automatically flash fill a value, enter a couple of examples as you have output and keep active cell in column you want to fill in. તો આ જે છે એ ડેટાને ફ્લેશ ફિલ કરો છો તમે. અહીંયા ફ્લેશ ફિલ ઉપર ક્લિક કરીએ. પેટર્ન ફિલિંગ વેલ્યુઝ ઓફ, અચ્છા, એ રીતે રિમૂવ ડુપ્લિકેટ વેલ્યુઝ જો આવતી હોય આની અંદર તો એ ડુપ્લિકેટ વેલ્યુઝ પણ તમને કાઢીને આપશે. ડેટા વેલિડેશન પણ કરી શકો. જુઓ, ડેટા વેલિડેશન એટલે ડેટા ઇનપુટ કરતી વખતે તમે જે કંઈ પણ ડેટા ઇનપુટ થાય છે તે ખોટો ડેટા ઇનપુટ ન થાય એના માટેના ચેક પોઈન્ટ્સ તમે ત્યાં આગળ મૂકી શકો. ઉદાહરણ તરીકે કોઈનો પિનકોડ જે છે, દાખલા તરીકે પિનકોડ જે છે તે 6 ટાઈમ 9 થી વધારે હોવું જોઈએ નહીં. તો અહીંયા તમે કહી શકો કે ભાઈ હોલ નંબર બિટવીન વચ્ચે હોય કોનાથી, તો મિનિમમ જે છે 6 ટાઈમ 1 અને મેક્સિમમ કેટલો, તો 6 ટાઈમ 9, એના વચ્ચેનો ડેટા હોવો જોઈએ. હવે અહીંયા તમે આ પિનકોડ બદલો અને પિનકોડ મૂકો કે 23, તો એ ના પાડશે તરત. ના, ધીસ વેલ્યુ ડઝન્ટ મેન્ટ ધ ડેટા વેલિડેશન રિસ્ટ્રિક્શન ડિફાઇન્ડ ફોર ધીસ સેલ. આ સેલ માટે જે ડેટા વેલિડેશન કરવામાં આવેલું છે તેને આ સેલની વેલ્યુ મેચ કરતી નથી. એટલે રિટ્રાય કરો એટલે તમને ત્યાં બદલવા દેશે.
તો અહીંયા તમે 6 ટાઈમ 1 આપશો તો લઈ લેશે, બરોબર. એ રીતે તમે અહીંયા 7 ટાઈમ 1 આપશો તો નહીં લે, 7 ટાઈમ 1 આપશો તો નહીં લે કે ના, કારણ કે આપણે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આપણે સેટ કરેલી હતી. તો આ થયું ગયું ડેટા વેલિડેશન. એ રીતે કોન્સોલિડેટ પણ કરી શકાય ડેટાને કોન્સોલિડેટ કરી શકાય. ડેટા કોન્સોલિડેટ એટલે શું ભાઈ? ડેટા કોન્સોલિડેટ કરવો એટલે શું? તો ડેટાને બધો ડેટા ભેગો લાવવો એને કોન્સોલિડેટ કર્યો એમ કહેવાય. એ રીતે મિત્રો ડેટાને ગ્રુપિંગ પણ કરી શકાય, અનગ્રુપ પણ કરી શકાય. અને વોટ ઇફ એનાલિસિસ તો આપણે આગળના પ્રેક્ટિકલની અંદર મેં તમને વાત સમજાવેલી છે કે વોટ ઇફ એનાલિસિસ દ્વારા શું શું થઈ શકે. એટલે મિત્રો ડેટા કોઈ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેરની અંદરથી એક્સેલમાં લાવ. હા, અહીંયા હું તમને એ પણ કહી રાખું કે આપણે એક્સેલ જે છે એ મૂળભૂત રીતે ડેટાબેઝ મેનેજમેન્ટનું સોફ્ટવેર નથી, એટલે એક્સેલને ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેર તરીકે મૂલવવું જોઈએ નહીં. ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેરમાંથી ડેટા લાવ્યા બરોબર, કંઈક થોડી ઘણી પ્રક્રિયાઓ પણ કરી, પણ એનો મૂળભૂત જે એક્સેલ જે છે એનો મૂળભૂત હેતુ જે છે તે ડેટાબેઝ મેનેજમેન્ટનો નથી. એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે સોફ્ટવેર જે ફેસિલિટી આપતું હોય એ ફેસિલિટી એક્સેલ આપી શકે નહીં. મારો કહેવાનો મતલબ એ છે. એટલે એક્સેલને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર તરીકે DBMS તરીકે મૂલવવું જોઈએ નહીં. પરંતુ ડેટાબેઝનું સોફ્ટવેર આપણી પાસે ના હોય, ક્લાયન્ટ તરીકે આપણે એની અંદર કનેક્ટ કર્યા હોય અને કનેક્ટ થયા પછી આપણે ડેટાને આપણા એક્સેલની શીટ સુધી લાવીએ, એની અંદર સુધારો કરીએ અને આપણા માટે બીજો કોઈ નવો ડેટા તૈયાર કરીએ, એ કામ તમે એક્સેલની અંદર કરી શકો છો. અને આ જે એક્સેલની જે ડેટા લાવવાની જે ફેસિલિટી છે એ આ જ મૂળભૂત ધ્યેયને ધ્યાનમાં રાખીને તમને આપવામાં આવેલી છે. તો મિત્રો મને આશા છે કે મેં તમને આ જે એક્સેલની અંદર ડેટા કેવી રીતે ઇમ્પોર્ટ કરી શકાય અને કેવી રીતે એને મેનિપ્યુલેટ કરી શકાય એ મેં તમને સમજાવ્યું. મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચર સુધી સ્વસ્થ રહેજો અને ફરી મળીશું. અસ્તુ.